સમાચાર બોટાદથી સામે આવ્યા છે। બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે બોટાદની જનતા માટે વ્યસન મુક્તિ માટે નવી પહેલ। વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા આજરોજ એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે। તો વિશ્વમાં દિવસે ને દિવસે વ્યસનના કારણે હજારો લોકો મોતને ભેટે છે। ત્યારે બોટાદના ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું કે મારા મત વિસ્તાર બોટાદમાં જે ગામમાં 100 લોકો વ્યસનથી મુક્ત થશે તો તેમના ગામમાં હું જઈશ અને તમામ વ્યસન મુક્ત ભાઈઓનું સન્માન કરીશ અને તેમના વિસ્તારમાં વિકાસ કાર્યો માટે એમએલએ ગ્રાન્ટમાંથી 5 લાખ ફાળવીશ। વધુમાં જણાવ્યું છે કે દર વર્ષે ગુજરાત રાજ્યમાં 73,000 જેટલા કેન્સરના દર્દીઓ હોય છે, જેમાંથી દર વર્ષે માત્ર કેન્સર જેવી બીમારીથી ગુજરાતમાં 40,000થી વધુ લોકો મૃત્યુ થાય છે અને તેમજ વ્યસનના લીધે લોકો કેટલી બીમારીના ભોગ બનતા હોય છે, જેવા કે દારૂ, તમાકુ, માવા, સિગરેટ જેવા વ્યસનથી માત્ર પૈસા અને સ્વાસ્થ્ય ખરાબ થાય છે। તો આવા વ્યસનોથી લોકોને દૂર રહેવા માટે બોટાદના ધારાસભ્ય દ્વારા અપીલ કરવામાં આવી હતી અને બોટાદમાં આ પહેલ શરૂ કરવામાં આવી। વિશ્વ કેન્સર દિવસ છે ત્યારે આપણા દેશમાં અને ખાસ કરીને આપણા રાજ્ય ગુજરાતમાં કેન્સરના દર્દીઓનું પ્રમાણ ખૂબ જ ચિંતાજનક વધી રહ્યું છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ત્યાં ખૂબ જ કેન્સરનું પ્રમાણ અતિ ભયાનક સ્તરે વધી ગયું છે। જેમાં મોટું જોઈએ તો લોકોને જડબાનું કેન્સર 90% પુરુષોમાં જોવા મળી રહ્યું છે। આનું જે મુખ્ય જે કારણ જે છે એ વ્યસન જે છે અને ખાસ કરીને જે તમાકુ છે, ગુટખા છે અને માવા જે છે એના કારણે આ કેન્સરો મોઢાના થતા હોય છે। સાથોસાથ ફેફસાના કેન્સરોમાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ધૂમ્રપાનથી, દારૂથી। એટલે મારા બોટાદની જનતાને એક અપીલ કરું છું। સાથોસાથ આજે એ પણ જાહેરાત પણ કરું છું કે મારા બોટાદ મત વિસ્તારમાં જે ગામમાં 100 યુવાનો આજે વ્યસનનો ત્યાગ કરશે તે ગામમાં ચોક્કસ મારી મુલાકાત થશે અને આ 100 યુવાનોનું હું મારા હાથે એમનું સન્માન કરીશ અને એ ગામના વિકાસ કાર્યો માટે 5 લાખ રૂપિયાની મારી એમએલએ ગ્રાન્ટ એ હું એમને સમર્પિત કરીશ, જેથી કરીને મારો બોટાદ જિલ્લો છે એ સંપૂર્ણપણે વ્યસનમુક્ત બને તેવી હું મારા યુવાનોને વિનંતી કરું છું।